નમસ્કાર ખેડૂત મિત્રો, ખોડિયા ટ્રેક્ટર્સમાં તમારું સ્વાગત છે। આજે આપણે બંને નાની જારી અને મોટી જારીમાં સ્વરાજમાં આવતા ડિફરન્સની વાત કરવાની છે। ઘણા ખેડૂત મિત્રોને બંનેમાં શું ફરક આવે છે તેની ખબર નથી, તેથી આપણે આ વિડીયોમાં બંનેના ડિફરન્સની વાત કરવાની છે। આ બંનેના ડિફરન્સની વાત કરતાં પહેલાં જે પણ કોઈ ખેડૂત મિત્રો મિની ટ્રેક્ટરની લારી, સાતીનો સેટ આમાંથી કોઈ પણ વસ્તુ લેવા માંગતા હોય તે અમારી આગળથી બધું જ મળી જશે। જે પણ ખેડૂત મિત્રો લારી, ટ્રેક્ટર અને સાતીનો સેટ આખો સેટમાં જોતો હોય તો આખો સેટ પણ અમારી આગળથી તમને મળી જશે। સૌપ્રથમ 28ના જારીના ટ્રેક્ટરની વાત કરીએ તો બંને તમને સ્વરાજ કંપનીના મોટી અને નાની જારીના ટ્રેક્ટર જોવા મળશે। જેમાં નાની જારીમાં તમને વધારાનું નેરો ટ્રેકનું સ્ટીકર તમને પ્લસ વધારાનું જોવા મળશે, જેથી તમને ખબર પડી શકે કે આ નાની જારીનું તમને ટ્રેક્ટર જોવા મળશે, જેનો ફ્રન્ટ મોટી જારી કરતાં સાંકડો તમને જોવા મળશે, જે તમે જોઈ શકો છો। ટાયર સાઇઝની વાત કરીએ તો આમાં તમને 450/12ના ટાયર જોવા મળશે અને મોટી જારીમાં તમને 525/14ના સાઇઝના ટાયર જોવા મળશે। પાછળની સાઇઝ બંનેમાં સેમ જ આવશે ટાયરની, 8/18ના બંનેમાં તમને ટાયર જોવા મળશે પાછળના। બીજો ડિફરન્સ તમને હાઇડ્રોલિક સિસ્ટમમાં થોડુંક જોવા મળશે। નાની જારીમાં તમને હાઇડ્રોલિક પંખા માથે સેટ કરેલી જોવા મળશે, મોટી જારીમાં તમને હાઇડ્રોલિક પંખાની અંદર સેટ કરેલી તમને જોવા મળશે। ત્રીજા ડિફરન્સની વાત કરીએ તો તમને હાઈ લોનો ગેર અહીંયા નીચે સેટ કરેલો જોવા મળશે નેરો ટ્રેકમાં, અને મોટી જારીમાં તમને સાઈડમાં ગેર જોવા મળશે લાંબી સાઈઝમાં। ત્રીજા ડિફરન્સની વાત કરીએ તો નેરો ટ્રેક સિરીઝના ટ્રેક્ટરમાં તમને સીટ થોડીક નાની જોવા મળશે મોટી જારી કરતાં। ચોથા ડિફરન્સની વાત કરીએ તો તમને આમાં બાવડા થોડાક આ રીતના જોવા મળશે, અને મોટી જારીમાં તમને સાવ સીધા બાવડા જોવા મળશે। બાકી હાઇડ્રોલિક એન્જિન બધું તમને સેમ જોવા મળશે, કોઈ પણ પ્રકારનો તમને બંનેમાંથી ડિફરન્સ જોવા નહીં મળે। નેરો ટ્રેક સિરીઝનું ટ્રેક્ટર તમે કપાસ અથવા તો મગફળી 28-32ની જારીએ વાવતા મગફળીમાં પણ તમે ઉપયોગમાં લઈ શકો છો, અથવા તો બાગ બગીચામાં તમે સાંકડી જગ્યાએ ટ્રેક્ટર રાખવા તમે આ ટ્રેક્ટરનો ઉપયોગ લઈ શકો છો। અને જે પણ કોઈ ખેડૂત મિત્રો મોટી જારીમાં જેમ કે 20ની જારીએ મગફળીનું વાવેતર કરતા હોય તે મિત્રો મોટી જારીનું ટ્રેક્ટર લઈ શકે છે। આ ટ્રેક્ટરમાં તમને થોડુંક સ્ટેબિલિટી થોડી વધારે જોવા મળશે નેરો ટ્રેક કરતાં, કારણ કે આની ટાયર સાઇઝ થોડુંક ફ્રન્ટ આગળથી અને પાછળથી બંને જગ્યાએથી થોડુંક પહોળું જોવા મળશે નેરો ટ્રેક સિરીઝ કરતાં। બાકી કોઈ પણ ડિફરન્સ તમને આ ટ્રેક્ટરમાં જોવા નહીં મળે, બંને સેમ ટુ સેમ જ આવે છે, માત્ર થોડાક નાનકડા બંનેમાં ચેન્જ વસ્તુ આવશે। આ ટ્રેક્ટર થોડુંક તમને સાંકડું લાગશે ઓના કરતાં, બેસવામાં પણ થોડુંક તમને સકડાઈવાળું લાગી શકે છે। બાકી બધી જ વસ્તુ સાવ સેમ ટુ સેમ જ તમને જોવા મળશે, કોઈ પણ પ્રકારનો ડિફરન્સ બંનેમાંથી એકેયમાં જોવા નહીં મળે। બાકી જે પણ કોઈ ખેડૂત મિત્રો મિની ટ્રેક્ટરની લારી લેવા માંગતા હોય તો તેને 70,000માં ગેલોનેસ 50 ફૂટની સાવ નવી લારી ઉપલબ્ધ કરી આપશું। જેમાં તમને નીચે 14 સપોર્ટ, MRF 600 હોલ, ફાટિયા વ્હીલ પ્લેટ સાથે ટાયર જોવા મળશે। હાઇડ્રોલિક 3 ટન જેક પણ તમને આમાં હારે જોવા મળશે। અને જે પણ કોઈ ખેડૂત મિત્રો સાતીનો સેટ લેવા માંગતો હોય તો તે મિત્રોને અમારી આગળથી સાતીનો સેટ પણ ઉપલબ્ધ કરાવી આપશું, જેમાં દાંતી, રાપ, માઢ, પિંચિયા, પારા બાંધવાનું પાટિયું અને ગોળ લોઢિયાની કોળી, આ બધી જ વસ્તુ અમારી આગળથી મળી જશે। બાકી કોઈ પણ ખેડૂત મિત્રો માત્ર ટ્રેક્ટર લેવા માંગતા હોય તો તે મિત્રોને
માત્ર ટ્રેક્ટર પણ અમારી આગળથી મળી જશે। બાકીની વધુની માહિતી મેળવવા માટે તમે કોમેન્ટમાં આપેલા અમારા નંબર ઉપર અમારો કોન્ટેક્ટ કરી શકો છો, અથવા તો આ નંબર ઉપર પણ અમારો તમે કોન્ટેક્ટ કરી શકો છો।